સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ। હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, નવસારી, તાપી, ડાંગ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે। પીએમ મોદીએ તેમના 75માં જન્મદિવસે મધ્યપ્રદેશમાં કહ્યું કે નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી, તે ઘરમાં ઘૂસીને મારે છે। તેમણે કહ્યું કે દેશમાં ભારતીયની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે। પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા। તેમણે 17 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસની યાદ અપાવી, જેને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવામાં આવે છે। નવરાત્રી પહેલા 2.5 ઇંચ વરસાદ। નવરાત્રી પહેલા વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે। સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વ્યારા અને વાલોડમાં ભારે વરસાદ થયો છે। સુરત શહેરમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જે કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નવરાત્રી સમયે ગરબા આયોજકો માટે વરસાદે ચિંતા વધારી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, તો સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। સીએમએ કર્યું હીરાબા સરોવરનું લોકાર્પણ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના 75માં જન્મદિવસે સિદ્ધપુરના માતૃગ્યા તીર્થ ખાતે નિર્મિત માતુશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું છે। નર્મદા અને પાણી પુરવઠા વિભાગ અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આ સરોવર સરસ્વતી નદીના નવસર્જનના ભાગરૂપે બનાવાયું છે। 450 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતું આ સરોવર 150 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સહિત 20+ રિચાર્જ વેલના ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરશે। 30 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે। રાજ્યમાંથી મેઘરાજા વિદાય લે તે પહેલા હવામાન વિભાગે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ખાસ કે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે। ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ। ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે। આ બાબતે મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી છે। રાજ્યમાં ચોમાસાની વિદાય નજીક। રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે। હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને 19 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની શક્યતા છે। અદાણી એન્ટરપ્રાઇઝને મળ્યો કેદારનાથ રોપવે પ્રોજેક્ટ। અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે NHLML તરફથી લેટર ઓફ અવોર્ડ મળ્યો છે। કંપની પ્રોજેક્ટમાં 4081 કરોડનું રોકાણ કરશે। 2.9 કિમી લાંબો આ રોપવે પૂર્ણ થતા કઠિન કેદારનાથ યાત્રાનો સમય હાલના 8 થી 9 કલાકથી ઘટીને માત્ર 36 મિનિટ રહેશે। આ પ્રોજેક્ટ AELના RMRW ડિવિઝન હેઠળ બનાવાશે, જે દેશના સૌથી પડકારજનક તીર્થ પ્રવાસને સહેલો બનાવશે। નીતિન ગડકરી મોટી જાહેરાત। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે। આ પગલાથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે।
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, ભારે તબાહી. ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં ભારે તારાજી થઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ 2 લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે અનેક દુકાનો અને હોટલોને નુકસાન થયું છે અને રસ્તાઓ બંધ થયા છે. તંત્ર દ્વારા રાતથી જ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં SDRF અને NDRFની ટીમ પણ સામેલ છે. પહેલા મેઘો ગુજરાતીઓને ભીંજવશે. મેઘરાજા વિદાય પહેલા 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યના 21 થી વધુ જિલ્લાઓમાં અને 1819 સપ્ટેમ્બરે રાજ્યભરમાં વરસી શકે છે. સાથે જ 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને આજે 16 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. આજથી 17 સપ્ટેમ્બર 1930 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 8 થી 19 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ થશે. રેશન કાર્ડ ધારકોને મળશે 2000 રૂપિયા. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે. 24 કલાકમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં મંગળવાર સવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તારીખે થશે ગાજવીજ સાથે વરસાદ. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી અને તે લગભગ 22 સપ્ટેમ્બરથી ધીમે ધીમે શરૂ થવાની શક્યતા છે. આજથી 21 સપ્ટેમ્બરે નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 8 થી 21 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભારત તરફથી ટ્રમ્પને મોટો ઝટકો. ભારત અમેરિકાને વધુ એક ઝટકો આપનાર છે. અહેવાલ છે કે રશિયા ભારતમાં 5 મીટર પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57 નું ઉત્પાદન કરવા તૈયાર છે. આ માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટીલ્થ ફાઇટર જેટ તેમની ગતિને કારણે રડારમાં આવતા નથી. ભારત પાસે હાલમાં આવા વિમાન નથી, જ્યારે એવી ચર્ચા છે કે પાક ચીન પાસેથી આવા વિમાન મેળવવા પર કામ કરી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકા પર F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા માટે દબાણ કર્યું હતું. ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 6 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે અમરેલીમાં ધોધમાર વરસાદ. અમરેલી શહેરમાં ફરી ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ, રાજકમલ ચોક, જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ માર્ગોમાં જળભરાવથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તલાટીની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ. ગઈકાલ 14 સપ્ટેમ્બર 2025 ના રોજ મહેસૂલી તલાટી વર્ગ 3 ની પ્રાથમિક પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં 1384 કેન્દ્રો પર યોજાઈ હતી. 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જેમાંથી 4 લાખે પરીક્ષા આપી હતી. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ પ્રવેશ આપવામાં આવ્યો. પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. 2 વાગ્યા પછી પ્રવેશ બંધ હતો. 1:45 વાગ્યે OMR શીટ વહેંચાઈ. અગિયારસ, બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભૂલાય. અગિયારસ એપ તમને એક દિવસ પહેલા અને એ દિવસે યાદ અપાવશે કે આજે અગિયારસ, બીજ કે પૂનમ છે. સાથે સુંદર તહેવારોના પોસ્ટર પણ તમને આ એપમાં મળશે. એપ એન્ડ્રોઇડ અને iOS બંનેમાં ઉપલબ્ધ છે, તો અત્યારે જ અગિયારસ એપ ડાઉનલોડ કરો.